સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભા મળી પ્રથમ વખત ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી। સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। નફો કરતી મંડળીને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સહકારથી સમૃદ્ધિ લાવવા સાથે નફો કરતી સુરેન્દ્રનગર સહકારી બેંક બની શકે તેવી નેમ સાથે સહકાર મહાસંમેલનમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું કે બેંકે આ વર્ષે 10.45 કરોડનો નફો કર્યાની વાત કરી હતી। બેંક દ્વારા પ્રથમ વખત શેર હોલ્ડરને 10%નું ડિવિડન્ડ આપવાની જાહેરાત આ સાધારણ સભામાં કરવામાં આવી છે। બેંકની 67મી વાર્ષિક સાધારણ સભાના શુભ પ્રસંગે બેંકના ચેરમેન દ્વારા સહકારી ક્ષેત્રના મહાનુભાવો, આદરણીય વડીલો, સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના સભાસદ અને ખેડૂત મિત્રોને અંતરની લાગણી સાથે બેંકના સંચાલક મંડળ વતી આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી। તમારા દ્વારા મારા પર મૂકેલ અતૂટ વિશ્વાસ અને લાગણીઓને સાર્થક કરતા સતત પ્રયત્નશીલ રહે છે। 2009થી બેંકનું સુકાન સોંપેલ છે, તેમાં સફળતાપૂર્વક કામગીરીનું વધુ એક વર્ષ પૂર્ણ કરેલ છે। તમોએ મારા અને મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને પર મુશ્કેલ વિશ્વાસને સાર્થક કરવાનું કહ્યું હતું અને સંચાલક મંડળ વતી ખાતરી આપી હતી। ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર કરવાના પ્રયાસ રૂપે આપણા દેશના લોકલાડીલા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ક્રાંતિકારી નિર્ણય લઈ સહકાર મંત્રાલયને કેન્દ્રીય કક્ષાએ વર્ષ 2021માં સ્થાપના કર્યા બાદ સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા 54 જેટલી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવાના પ્રયાસો કરેલ છે। બેંકના સને 2024-25ના વર્ષની કામગીરીનું વાર્ષિક અહેવાલ તારીખ 31/3/2025ના રોજનું સરવૈયું નફા તોટા હિસાબો કે જે સંચાલક મંડળના સભ્યોએ માન્ય રાખેલ છે। બેંકમાંથી કેસીસી ધિરાણ મેળવતા ખેડૂતોનો પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના નીચે ₹2 લાખનું અકસ્માત વીમા કવચથી આવરી લીધેલ છે। વર્ષ દરમિયાન અકસ્માતના કુલ 8 ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર થયેલ છે, જે 8 ક્લેમના ₹16 લાખ સભાસદોના વિસાવદરને ચૂકવી આપેલ છે, જેથી તમામ મંડળી સભાસદોને આગ્રહભરી વિનંતી છે કે કોઈપણ સભાસદ આ વીમા કવચથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું। ભારત સરકારના માન્ય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા તમામ સહકારી મંડળીઓ, ખેડૂતો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ સભાસદો તેમજ સંસ્થાઓના તમામ નાણાકીય વ્યવહારો સહકારી બેંકો મારફત જ થાય તેવા આયોજનના ભાગરૂપે શરૂ કરેલ પાયલોટ પ્રોજેક્ટ આપણી બેંકમાં શરૂ કરેલ છે। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી, તે બેંક આજ 67 વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં 10 કરોડ કરતાં પણ વધારે નફો કરેલો। આ બેંકે 1982ની અંદર 3% જેવું ડિવિડન્ડ વેચેલ, ત્યાર પછીના 43 વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી। આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર 10 કરોડના નફામાંથી 10% ડિવિડન્ડ એટલે 3 કરોડ ને 74 લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું છે। બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું। આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર